બન્યું કચ્છના ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થયા। પાણી ભરાવાને કારણે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને રણ જોવા સમયે થઈ શકે છે મુશ્કેલી। કચ્છમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા। ભચાઉનો વામકા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વામકાથી સામખિયાળી જવાનો રસ્તો બંધ થતા લોકોને પડી હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં અપાયું એલર્ટ। કચ્છના વાગડ પંથકમાં મેઘમહેર। રાપરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વાગડમાં વરસાદથી ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલી વધી। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી। કચ્છના ખડીરમાં મંડારવારી નદીમાં પૂરની સ્થિતિ। રતનપર ગામમાં પાણીના પ્રવાહમાં 5 ભેંસો તણાઈ। ગ્રામજનોએ ભારે જહેમતથી 3 ભેંસોનું રેસ્ક્યુ કર્યું, જ્યારે 2 ભેંસ પાણીના વહેણમાં તણાઈ ગઈ। પાટણના સાંતલપુરમાં તાલુકામાં ભારે વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા। બરારા ગામનું તળાવ ઓવરફ્લો। બરારા ગામ સહિત વૌવા ગામમાં તળાવના પાણી ઘૂસ્યા। ગામ લોકોને પાણીને કારણે પડી મુશ્કેલી। બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ થયા પાણી। મેન બજાર જવાના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી। સતત વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવિત। થરાદમાં ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા। જળબંબાકારને પગલે ચોમાસુ બાજરી અને જુવારના પાકને નુકસાનની ભીતિ। ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળતા સ્થિતિ કફોડી બની। આણંદના તારાપુરમાં સાબરમતી નદીએ સર્જી તબાહી। બ્રિંજા અને નભોઈ ગામમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। હજારો વીઘા ખેતરમાં પાણી ભરાતા શાકભાજી, ડાંગર અને ગુલાબની ખેતીને પહોંચ્યું ભારે નુકસાન। પાટણના સાંતલપુરમાં તોફાની વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં મકાનમાં પાણી ઘૂસી જતા તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। તળાવ વિસ્તારમાં રહેતા પરિવારોનું સ્થળાંતર કરાયું। સતત વરસાદને કારણે લોકોમાં ચિંતા છવાઈ। સાંતલપુરમાં પાણીના નિકાલ માટે રોડ તોડાયો। સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જતા નેશનલ હાઈવે તોડવાનો નિર્ણય કરાયો। જેસીબીની મદદથી વરસતા વરસાદમાં રોડ તોડવાની કામગીરી। કચ્છ ભુજનું બસ સ્ટેશન બેટમાં ફેરવાયું। ભારે વરસાદને કારણે બસ સ્ટેશનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા પ્રવાસીઓને હાલાકી। દર વર્ષે ચોમાસામાં અહીં ભરાઈ જાય છે વરસાદી પાણી। કચ્છના ગાંધીધામમાં પણ ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ ભરાયા પાણી। રેલવે સ્ટેશનમાં પાણી ભરાયાના દ્રશ્યો આવ્યા સામે। એન્ટ્રી વિસ્તારમાં પાણી ભરાતા પ્રવાસીઓને ભારે હાલાકી। રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો। સરદાર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમમાં થઈ હતી સારી આવક। આજી ડેમ ઓવરફ્લો થતા શહેરની પીવાના પાણીની સમસ્યા થઈ હલ। સુરતમાં ઉકાઈ ડેમમાં 1,05,800 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 339 ફૂટ પર છે ઉકાઈ ડેમનું રૂ લેવલ। 345 ફૂટ પર છે ઉકાઈ ડેમની જળ સપાટી। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી 2 કાંઠે થઈ। રાંદેર અને સિંગણપુર જોડતા કોઝવેની ભયજનક સપાટી 6 મીટર પર છે। હાલ કોઝવેની સપાટી 0.8.0.4 મીટર પર છે અને તંત્ર એલર્ટ થયું છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક કરાયા। સાબરકાંઠાના તમામ તાલુકામાં નોંધાયો વરસાદ। ઈડર, તલોદ, વિજયનગર અને પ્રાંતિજ સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાથમતી જળાશયમાં આવક નોંધાઈ। હાથમતી નદી 2 કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ। કચ્છમાં ભારે વરસાદને પગલે ભચાઉ રાપર માર્ગ અવરોધાયો। કકરવા ગામ પાસે નદીના પાણી ફરી વળતા સંપર્ક કપાયો। ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં છે પૂરની સ્થિતિ। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। સરખેજથી ધોળકા જતા ભાત અને બદરકા વચ્ચે રોડ પર પાણી ફરી વળતા વાહનો અટવાયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં તંત્ર સામે ફેલાયો રોષ। ખેડાના રસિકપુરામાં સાબરમતીના પાણી ફરી વળતા હાલાકી। ખેડા ધોળકા રોડ જળમગ્ન થતા પશુપાલકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી। ઘાસચારો ન મળતા પશુપાલકો 700થી વધુ પશુઓને લઈને રસ્તા પર નીકળ્યા। લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ। ઘરોમાં 9 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા। સ્થળ ત્યાં જળની સ્થિતિ થતા લોકો જીવ બચાવવા પોતાના ધાબા પર ચડ્યા। એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ। રસિકપુરામાં લોકોને લઈને જતું ટ્રેક્ટર પાણીમાં ફસાતા હાલાકી। ટ્રેક્ટર સવાર 4 લોકોનો બચાવ થતા રાહત। ગામમાં મંદિર, આરોગ્ય કેન્દ્ર અને શાળા સહિતના સ્થળો પાણીમાં ડૂબ્યા। ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળતા સ્થાનિકોની સ્થિતિ બની કફોડી। એસડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી કરી। એસડીઆરએફની ટીમે ફૂડ પેકેટનું કર્યું વિતરણ। કચ્છના ખડીરમાં ભારે વરસાદને પગલે રણ બન્યો દરિયો। ભારે વરસાદ બાદ અમરા પર રણ દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। ગઈકાલ સાંજથી રણમાં પડ્યો ધોધમાર વરસાદ।
વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી. આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી. મોન્સૂન ટ્રફ પણ સક્રિય થતા પડી શકે ભારે વરસાદ. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું. અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી. નર્મદામાં રાજપીપળાથી કેવડિયા જતા રસ્તા પર મસમોટા ખાડામાં ટ્રક ફસાઈ. સદનસીબે ટ્રક પલટી મારી જતા ટ્રક ચાલકનો જીવ બચી ગયો. જુંડા ગામ પાસે ખાડામાં ફસાઈ હતી ટ્રક. કચ્છના ગાંધીધામમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. રેલવે વિસ્તારમાં પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકી, વાહન ચાલકોને પણ હાલાકી. વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ યથાવત. ભાગડાવાડ અને નાનકવાડાને જોડતા રસ્તા પર પાણી ભરાયા. પાણી ભરાયેલા ખાડામાં ટ્રક પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પૂરની સ્થિતિ. અંબિકા નદી પર આવેલો ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નાની વઘઈ ગામે અંબિકા નદી પર આવેલું હનુમાનજી મંદિર પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારમાં પૂરની શક્યતા. વલસાડ જિલ્લાના કપરાડામાં સતત વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા 10 દરવાજા ખોલીને પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની બની. નદી કાંઠા વિસ્તારના ગામડાઓમાં એલર્ટ અપાયું. વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી. ઔરંગા નદી પણ બે કાંઠે જોવા મળી. વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું. લો લેવલના બ્રિજ ઉપરથી પસાર ન થવાનું વહીવટી તંત્ર દ્વારા સૂચન. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. કેવડામોઈ ગામમાં નદીનું પાણી રસ્તા અને આંગણવાડી સુધી ઘૂસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ. તુલસા અને રાજપુર ગામમાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર. બનાસકાંઠાના સુઈ ગામમાં મેઘતાંડવથી પાણીની રેલમછેલ. સતત વરસાદથી રણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવો માહોલ સર્જાયો. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. વરસાદી માહોલમાં વિઝિબિલિટી ઘટી. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. ઉપરવાસમાં વરસાદનું જોર વધવાથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ. પાણીની આવક વધવાના કારણે ઉકાઈ ડેમમાંથી ફરીથી છોડાયું પાણી. તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. વડોદરામાં જાંબુઆ નદીના પાણીમાં ટ્રક ફસાઈ. ટ્રક ચાલક અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચડ્યા. મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું દિલધડક રેસ્ક્યુ કરાયું. ભાવનગરના નશીતપુર ગામમાં કેરી નદીમાં ઇકો ગાડી તણાઈ. નસવાડી ગામના 2 વ્યક્તિઓ ઇકો ગાડીમાં નદી પસાર કરી રહ્યા હતા. ગામ લોકોએ 2 કલાકની જહેમત બાદ માનવ સાંકળ બનાવી બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું. બનાસકાંઠાના અમીરગઢમાં પાણીના વહેણમાં જીપ ખાબકી. સુરપગલા ગામ નજીક નદીની જળસપાટી વધવાથી જીપ તણાઈ. જીપ ચાલક અને મુસાફરોએ સમય સૂચકતા વાપરતા થયો આબાદ બચાવ. બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. 16 કલાક જિંદગી અને મોત વચ્ચેના જંગ બાદ એસડીઆરએફની ટીમે સુરક્ષિત રીતે યુવકનું રેસ્ક્યુ કર્યું. બનાસ નદી બે કાંઠે થતા નદીના પટ વિસ્તારમાં ફસાયો હતો યુવક. બનાસકાંઠામાં થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર ભરાયા પાણી. ભારતમાલાના બંને બાજુના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા નાના વાહન ચાલકો પરેશાન. વાહન ચાલકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર. અરવલ્લીના શામળાજીમાં મેસરો ડેમ થયો ઓવરફ્લો. કોઝવે પર પાણી ફરી વળતા આસપાસના 17 ગામના લોકોને હાલાકી. જીવના જોખમે કોઝવે પાર કરતા દેખાયા લોકો. સતત વરસાદને પગલે મેસરો ડેમમાં નોંધાઈ પાણીની આવક. કચ્છમાં ભુજના જૂણા ગામની નદીની પાળ તૂટી. પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. ખાબડા જૂણા દેઢૈયાનો રસ્તો તૂટી જવાથી અવરજવર ઠપ્પ થઈ. મેડિકલ સહિતની સુવિધામાં લોકોને હાલાકી. સાબરકાંઠામાં વિજયનગરના પોળો ખાતે ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. હરણાવ નદીમાં પાણીની આવક વધતા ફસાયા હતા અમદાવાદના યુવકો. વિજયનગર પોલીસે યુવકોને સલામત રીતે જંગલમાંથી બહાર કાઢ્યા. યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી વહ્યા. ભાદરવી પૂનમને પગલે માતાજીના દર્શનાર્થે ભક્તોનો ધસારો જોવા મળ્યો. વરસાદી માહોલમાં રોપવે સેવા બંધ હોવાથી ભક્તોએ આહલાદક વાતાવરણમાં ડુંગર પહોંચી દર્શન કર્યા. દાહોદમાં લીમખેડામાં નાડું તૂટ્યું. વડેલા પાણીયા પ્રતાપપુરાના સીમાડા પર આવેલું નાડું તૂટી જતા લોકોને હાલાકી. ત્રણેય ગામના લોકોએ નાળાની કામગીરીની માંગ કરી. ચોમાસામાં પાણીને કારણે પરિવહનમાં હાલાકી પડે છે. સાબરકાંઠાના રામપુર પાસેથી પસાર થતી હાથમતીમાં ભારે પાણીની આવક. ગુહાઈ અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા હાથમતી બે કાંઠે થઈ. રામપુરથી કાણિયોલ સહિતના ગામડાઓમાં અવરજવર ઠપ. કચ્છના રાપરમાં સુવઈ અને ગવરીપરને જોડતો પુલ તૂટ્યો. ભારે વરસાદને પગલે પુલ તૂટી જતા ગામ સંપર્ક વિહોણા. પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા લોકોને સતર્ક રહેવા અપીલ.
કચ્છના રાપરમાં મેઘો મુશળધાર, ખેંગારપર ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા, ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતો માથે આભ ફાટ્યું, ખેતરોનો પાક ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. કચ્છના રાપર, ગાંધીધામ અને અંજાર સહિતમાં વરસાદી માહોલ. ભુજ, ભચાઉ અને લખપત સહિતમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માંડવી, નખત્રાણા, મુન્દ્રા સહિતમાં પડ્યો વરસાદ. સતત વરસાદથી વાતાવરણ બન્યું ઠંડુગાર. ભારે વરસાદને પગલે થરાદમાં જળબંબાકારની સ્થિતિ. શહેરમાં પંચાયત કચેરી પાસે ગળાડૂબ પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જતા પરિવહન થયું ઠપ. જમ્મુ પઠાણકોટ સરહદ પર રાવી નદીનું જળસ્તર વધ્યું. લખનપુર વિસ્તારમાં રાવી નદીના પ્રવાહમાં જમીનનું થયું ધોવાણ. પશુપાલન વિભાગ અને પર્યટન વિભાગની ઇમારતને પહોંચ્યું ભારે નુકસાન. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં જળાશયો છલકાયા. નદીઓ પરના કોઝવે પાણીમાં ગરકાવ થતા અકસ્માત. એક ટ્રક ચાલકે પુલ પસાર કરવાનો પ્રયાસ કરતા પાણી વચ્ચે પલટી ટ્રક. ભારે જહેમતે ટ્રક ચાલકને ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યો. ઉદયપુરમાં ધોધમાર વરસાદ બાદ આયડ નદી 2 કાંઠે થઈ. આયડ નદીના પૂરમાં અનેક પુલ ગરકાવ થતા પરિવહનને પહોંચી અસર. મુખ્ય રસ્તાઓ ઠપ થતા વાહન ચાલકોને પડી હાલાકી. રાજસ્થાનના સિરોહીમાં સતત વરસાદથી જવાઈ ડેમમાં પાણીની આવક. જવાઈ નદીમાં પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ. શિવગંજ અને સુમેરપુરનો કોઝવે પૂરમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ. કોઝવે નજીક પોલીસની તૈનાતી. રાજસ્થાનના ગુરલામાં મુશળધાર વરસાદથી રણજીત સાગર તળાવ ઓવરફ્લો. બનાસ નદી અને ગુરલા તળાવના ધસમસતા પ્રવાહમાં યુવક તણાઈની ઘટના સામે આવી. સ્થાનિકોની મદદથી યુવકને બચાવાયો. પૂરને પગલે તંત્ર એલર્ટ. રાજસ્થાનના દૂધુ વિસ્તારમાંથી છાપરાવાડ ડેમ ઓવરફ્લો. માનસી નદી 2 કાંઠે થતા દૂધુ માલપુરા મેગા હાઈવેની જળ સમાધિ. કર્મચારીઓ, શ્રમિકો વહેતા પાણીની અંદર ચાલવા મજબૂર બન્યા. જનજીવન પ્રભાવિત થયું. રાજસ્થાનના ફુલેરામાં સતત વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. સાંભર તળાવ અને આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ. સીતારામપુર, કોરસીના, હબસપુરા અને બારડોટી સહિતના ગામમાં પૂરના જોખમને લઈ એલર્ટ અપાયું. રાજસ્થાનના ભીલવાડામાં પરિસ્થિતિ ગંભીર બની. બનાસ, કોઠારી અને બડાચ નદીઓએ ભયાનક સપાટી વટાવતા અનેક ગામો સંપર્ક વિહોણા. અનેક રસ્તાઓએ જળસમાધિ લીધી. પૂરને કારણે પરિવહન સેવાને અસર. રાજસ્થાનના બુંદી જિલ્લામાં જળાશયોમાં પૂરની સ્થિતિ. મેજ નદીમાં પૂરને પગલે ખટકડમાં પુલ પર ફરી વળ્યા પાણી. બુંદી લખેરી સ્ટેટ હાઈવે 29, બુંદી ખટકર નૈનવા કોટા રોડ સહિતના રસ્તાઓ પર પરિવહન ઠપ. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ધંભોલા વિસ્તારમાં પાણીના પ્રવાહમાં કાર ચાલક તણાયો. ગામલોકોએ ટ્રેક્ટરની મદદથી કાર ચાલકને બચાવ્યો. ડુંગરપુરમાં હવામાન વિભાગે આપ્યું છે રેડ એલર્ટ. મધ્યપ્રદેશના ઉજ્જૈન અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ. શિપ્રા નદીમાં પૂરને પગલે ઘાટ પર બનેલા મંદિરોમાં પાણીમાં ગરકાવ જોવા મળ્યા. ઉજ્જૈન બરનગર રોડ પરનો પુલ ડૂબ્યો. રામઘાટ પર હોમગાર્ડ અને એસડીઆરએફની તૈનાતી. રાજસ્થાનના ભીલવાડામાં રસ્તાઓ નદીઓમાં ફેરવાયા. સતત વરસાદને કારણે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરાયું. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટર, જેસીબી અને ક્રેનની મદદથી બહાર કઢાયા. તંત્ર દ્વારા રાહત શિબિરો શરૂ કરાઈ. રાજસ્થાનના કરજલી હાઉસ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણીને લીધે હાલાકી. ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી જતા લોકોને પહેલા માળે આશરો લેવાની પડી ફરજ. તંત્ર દ્વારા કોઈ પ્રકારની મદદ ન મળી હોવાનો સ્થાનિકોએ કર્યો આરોપ. વલસાડ જિલ્લાની કોલક નદીમાં પણ પૂરની સ્થિતિ. અરનારા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. કોઝવેના બંને તરફના ગામનો સંપર્ક કપાયો. માર્ગ બંધ થતા વાહન ચાલકોને લગાવવો પડ્યો 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો. ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે વહી રહી છે ઢાઢર નદી. ભયાનક સપાટી નજીક નદી કાંઠા વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ. ખેડા સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક. ઉપરવાસમાંથી છોડાયેલું પાણીએ લોકોની મુશ્કેલી વધારી. નીચાણવાળા ગામડાઓ પાણીથી પ્રભાવિત થયા. 22 જેટલી બસ દ્વારા વહીવટીતંત્ર સાથે સ્થાનિક ધારાસભ્યો પણ સ્થળાંતરમાં જોડાયા. બનાસકાંઠામાં સિઝનમાં ત્રીજી વાર 2 કાંઠે વહેતી થઈ બનાસ નદી. પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે. કાંઠા વિસ્તારના ગામોમાં સંભવિત પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ. વડોદરામાં નીચાણવાળા વિસ્તારના લોકોના માથે પૂરનું સંકટ. નદીને ઊંડી અને પહોળી કરવાના પાલિકાના દાવા પોકળ સાબિત થયા. વિશ્વામિત્રી નદી વહી રહી છે 21.32 ફૂટે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા. બનાસકાંઠા જિલ્લામાં થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ ધોવાયો. પાણીના પ્રવાહના કારણે માર્ગ ધોવાતા વાહન વ્યવહાર ઠપ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં પાણીની આવક વધી.
વલસાડમાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર ભરાયા પાણી, દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. મુશળધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીના પાણીમાં વધારો. બનાસ નદી બે કાંઠે થતા બનાસકાંઠાના તંત્રએ લોકોને સતર્ક રહેવા કરી અપીલ. નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના. સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદથી ધરોઈ જળાશયમાંથી છોડાયું પાણી. સાબરમતી નદી બે કાંઠે વહી. 94,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર રૂપે વહી. સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી નદીનું પાણી પહોંચ્યું. વડોદરા વાઘોડિયાના મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો. મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંધ. ખેડૂતો અને નોકરિયાતને 8 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. સતત વરસી રહેલા વરસાદથી દેવ નદી બે કાંઠે. વલસાડ શહેર અને આસપાસના ગામોમાં ભારે વરસાદથી છીપવાડ ગરનાળું પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો વારો. 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો લગાવવા વાહન ચાલકો મજબૂર. ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી હાથમતી જળાશય ઓવરફ્લો. હાથમતી નદીના 3 કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહ્યો. 3 કોઝવે પર અવરજવર બંધ કરાઈ. સલામતીના ભાગરૂપે કોઝવેના છેડા પર બેરિકેટિંગ કરાયું. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની રેલ નદીમાં સિઝનમાં સતત 7મી વાર આવ્યા નવા નીર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ફરીથી પાણી આવ્યા. ધાનેરા અને આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. ખેતી માટે પૂરતું પાણી મળતા પાક ઉત્પાદનમાં પણ વધારો થવાની આશા. ખેડામાં સાબરમતી અને વાત્રક નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ. સપ્તનદી સંગમમાં પૂરની સ્થિતિ થતાં ગ્રામીણ વિસ્તારોને અપાયું એલર્ટ. તલાટી અને ફરજમાં મૂકેલા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો. 1,21,660 ક્યુસેક પાણીની આવક. સંત સરોવરમાંથી પાણીની આવકમાં વધારો કરાયો. અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. થરાદની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થતા સેવાભાવી સંસ્થા મદદે આવી. લોકોની ઘરવખરી પલળી જતા ઘરે ઘરે ટિફિન પહોંચાડાયા. શ્રી રામ સમિતિ દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા કરાઈ. બનાસકાંઠાનું થરાદ બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ. થરાદ રૂટની મોટાભાગની બસો બંધ કરાઈ. શહેરમાં છેલ્લા 24 કલાકથી વીજળી પણ ગુલ થતા હાલાકી. બજારો પાણીમાં ગરકાવ થયા. બનાસકાંઠાના થરાદમાં ટ્રેક્ટર લઈને પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. થરાદમાં શહેરી વિસ્તારમાં જવાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી પાણીમાં ગરકાવ. ખેડાના ગ્રામ્ય પંથકમાં સાબરમતીના પાણી ફરી વળતા લોકોને હાલાકી. કલોલથી પેથાપુર રોડ પર પાણી ફરી વળતા પરિવહનને પહોંચી અસર. ગામની જમીન અને નદીનું સ્તર એક હોવાથી ફરી વળે છે પાણી. એક સપ્તાહ પહેલા પૂર આવ્યું ત્યારે ગામમાં તમામ ઘાસચારો પલળી ગયો હતો. તંત્ર પશુઓના ઘાસચારા માટે વ્યવસ્થા કરે તેવી લોકોએ કરી માંગ. ગામના નીચાણવાળા વિસ્તારમાં 500 લોકોનું કરાયું છે સ્થળાંતર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. બંદર પર દરિયાઈ તોફાનની ચેતવણી અપાઈ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરપાસમાં પાણી ફસાઈ. એક એસટી બસ પાણીમાં ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા. સ્થાનિકોની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મોગરાવાડી રેલવે ગરનાળું અને છીપવાડ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ. ખેડાના નદીકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂરની સ્થિતિ. સાબરમતી નદીના પાણીના સ્તરમાં વધારો થતા પશુપાલકો પશુઓ સાથે સુરક્ષિત સ્થળોની શોધમાં નીકળ્યા. ઘાસચારો પશુઓ અને પોતાના ઘરવખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા પશુપાલકો. વડોદરાના ડભોઈમાં વરસાદ બંધ થયા છતાં નથી ઉતર્યા પાણી. અનેક વિસ્તારના 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા. અનાજ, પાણી અને ઘરવખરી સહિત જરૂરી સામાન પણ પાણીમાં બગડ્યો. ખાવા પીવામાં પણ ભોગવવી પડે છે તકલીફ. વડોદરાના ખેરડા ગામે રંગાઈ નદીનું પાણી ફરી વળ્યું. નવી નગરીમાં આવેલા 50 જેટલા મકાનો તરફ જવાનો રસ્તો બંધ. ખેરડા ગામનો સંપર્ક કપાતા સ્થાનિકો ચિંતિત. સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ હાથમતી નદી બે કાંઠે. હાથમતી નદીમાં ભારે પ્રવાહ સાથે પાણી વહેતું જોવા મળ્યું. નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા. અનેક કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી પાણી છોડાયું. સાબરમતી નદી કિનારે આવેલા ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા.
બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી. પાલનપુર અંબાજી હાઈવે ધનિયાણા ચોકડી નજીક વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા પ્રી મોન્સૂન પ્લાનના ઉડ્યા ધજાગરા. દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર ભરાયું પાણી. નેશનલ હાઈવે પર ખાડારાજ અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે હાલાકી. બનાસકાંઠામાં સરહદીય સુઈ ગામમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન પ્રભાવિત થયું. ગામમાં પાણી ફરી વળતા સીમ વિસ્તારનો સંપર્ક કપાયો. ખેડૂતો પશુપાલકોને ભોગવવી પડી હાલાકી. મહેસાણામાં ભારે વરસાદ બાદ ખેતીમાં નુકસાનની ભીતિ. બહુચરાજી તાલુકાના ખેતરોમાં ઊભા પાક પર પાણી ફરી વળતા નુકસાનની ભીતિ. કઠોળ, બાજરી, દિવેલા સહિતના પાક નિષ્ફળ જાય તેવી ભીતિ. અરવલ્લીના ફૂટા ગામનું તળાવ થયું ઓવરફ્લો. આસપાસમાં આવેલા ખેતરોમાં તળાવના પાણી ઘૂસ્યા. 35 વીઘા ખેતરનો મગફળી સોયાબીનનો પાક પાણીમાં ડૂબ્યો. પાણી ભરાતા ખેતીમાં વ્યાપક નુકસાનની ભીતિ. બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદથી જળબંબાકાર. લાખણીની મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને પડી હાલાકી. વરસાદી માહોલમાં લાખણીના બજારો બંધ જોવા મળ્યા. સુરેન્દ્રનગર શહેરમાં સતત વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાયા. આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તંત્ર દ્વારા અંડરપાસ બંધ ન કરવામાં આવતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા.